સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઈડરમાં ગૃહ ઉદ્યોગ સંસ્થામાં આગ લાગી હતી। શ્રી નમકીન નામની પેઢીમાં આગ લાગી હતી। ખાખરા ચવાણો સહિત નમકીનનું ઉત્પાદન થતું હતું। ફેક્ટરીમાં આગને પગલે ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। ફેક્ટરીમાં રહેલા માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘણું મોટું નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે ફાયર ટીમ આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। વિશાળ આગને કારણે ગૃહ ઉદ્યોગને મોટું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે। આગને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા હતા। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઈડરમાં ગૃહ ઉદ્યોગ સંસ્થામાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના સ્થળે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જોકે આગ લાગતો કોઈ જાનહાનિ થયાના વાવડ પ્રાપ્ત થયા નથી ત્યારે ફેક્ટરીમાં આગને પગલે ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઈડરમાં ગૃહ ઉદ્યોગ સંસ્થામાં આગ લાગી હતી। શ્રી નમકીન નામની પેઢીમાં આગ લાગી હતી।